નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેલમ ન્યૂઝ। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। પારિવારિક ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો કે એક પુત્રએ પોતાના જ સગા પિતાની લાકડીના ફટકા મારી હત્યા કરી નાખી। આ ઘટના ફતેપુરા તાલુકાના કરમેલ ગામના નિશાળ ફળિયામાં બની હતી। પ્રાથમિક માહિતી અનુસાર પત્નીને ઘરમાંથી કાઢી મૂકવાની બાબતે પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઝઘડો વધતા આવેશમાં આવેલા પુત્ર બાબુભાઈ વાલાભાઈ પારગીએ લાકડાનો ફટકો પિતાના માથાના પાછળના ભાગે માર્યો હતો। ગંભીર રીતે ઘાયલ થયેલા 70 વર્ષીય વાલાભાઈ રૂપાભાઈ પારગીને સારવાર માટે ફતેપુરા CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ મામલે મૃતકના અન્ય પુત્ર કલજીભાઈ વાલાભાઈ પારગીએ પોતાના સગા ભાઈ વિરુદ્ધ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડીને કાર્યવાહી શરૂ કરી છે। પારિવારિક વિવાદે એક પરિવારનો માળો વિખેરી નાખ્યો છે। સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। 18/7/2026 ને શનિવારના રોજ કરમેલ ગામે હાલાભાઈ રૂપાભાઈ પારગી, જાતે ઉંમર લગભગ 65-70 જેવી હશે। તેઓ એમના 3 દીકરા છે, એમાં સૌથી નાનો દીકરો છે એ સવારે 9-9:30ના આળે દારૂ પીને આવ્યો અને કંઈ પૂછ્યા વગર મારી જ નાખવા માટે એમને લાકડી મારી, એટલે બહુ ઈજા માથામાં થવાથી મરણ પામ્યા છે। શું નામ છે આપનું? પારગી વાલસિંગભાઈ જગજીભાઈ, ગામ કરમેલ, તાલુકા પંચાયત। ગઈકાલે 18/7/2026ના રોજ ફતેપુરા તાલુકાના ફતેપુરા પોલીસ સ્ટેશનના કરમેલ ગામે એક ખૂનનો બનાવ બનેલો છે। જે ગામે હકીકત એવી છે કે મરણ જનાર વાલાભાઈ રૂપાભાઈ પારગી ઉંમર વર્ષ 70નાઓ પોતાના ઘરે હાજર હતા। એ દરમિયાન તેમનો દીકરો બાબુભાઈ વાલાભાઈ પારગી આવેલો અને તેના પિતાજીને કહેલ કે ભાઈ તમારા લીધે મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકેલી છે અને મારી પત્ની ઘરે આવતી નથી, તેમ કંઈ ઝઘડો કરી અને તેની પાસેથી રહેલ લાકડી વડે ફરિયાદીના જે પિતા છે તેને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી, તેમજ લોખંડના સળિયા વડે બી માથાના ભાગે ગંભીર ઈજા કરેલી। એ દરમિયાન આ જે મરણ જનારના બીજા અન્ય દીકરાઓ પણ આવી જતા તેને વધુ મારમાંથી છોડાવેલ અને 108ને ફોન કરતા 108 પણ આવી ગઈ, પણ આ જે મરણ જનાર છે વાલાભાઈ રૂપાભાઈ પારગીનાઓ ફતેપુરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ હતા। જે અનુસંધાને મરણ જનારના દીકરા કલજીભાઈ વાલાભાઈ પારગી ઉંમર વર્ષ 49 રહેવાસી કરમેલ નાઓની ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 101 હેઠળ ખૂનના ગુનાની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી અને આ કામના જે આરોપી છે બાબુભાઈ વાલાભાઈ પારગી નાને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબ ફતેપુરાનાઓ ચલાવી રહેલ છે।